આટલી ઘણા એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર ખાઈ કહીએ પડ્યા હોત ને દવાખાને લઈ જવા પડો બાટલા ચડાવવા પડો તાળી તો તું ફોનમાં આવત પેલી કંટુ ને કુલર મેલેલું પણ પંખો કુલર જઈને નહીં ઉભો રહ્યો તાપમાં ઉભો રહે કારણ કે ચાહકો તાપમાં ઉભા રહે યાર આપણે યાર પરેશાન પડવો તો યાર થોડું ઘણું યાર શું કહેવું એટલે બે હાથ હજાર કરી જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે બરાબર ભલે તાપ રહ્યો હા બોલીએ જગન્નાથ ભગવાન કી હા બરાબર હવે જો એક મહેમાન આવી છે ખૂંખાર મેલડીના ભુવાજી બરાબર એ તો લગભગ તમે બધા ઓળખતા જ હશો પણ એટલી ઘડી છે ને અમારે આગળ બોલવાનું એમ શું કહેવું એક વાત કહું હા આ તો ખરેખર કોઈ પ્રોગ્રામ ચાલુ કરી દીધો ના કે આવ્યો ને એ ભગવાનના વરઘોડામાં શું બનવાનું હતો તમને ખબર છે? એ ના કહેવાય મૂર્ખા મુઆ પીટા જમ ના કહેવાય એવું ને કશું નહીં બનવાનું આપણે આવ્યો ને ખરેખર તમે નહીં માનો એ તો પછી તારું કહી દે પછી તારું કહી દે બધાનું આપણે તો એવું કોઈ શરમ આવતી નહીં બરાબર એટલે શરમ અમને આવતી નહીં તમે તો કહી દેજો પણ આર્યા ની આ મોકળું બનવાના હતા એટલે મેં તો કીધું પેલા ભગવાનને તમે પહેલાથી જ મોકળું બનાવ્યું છે અને હવે તો હું બને હું તો મને કહું હું તો મોકળો બનવાનો તો ઓદરાનું ટોપી બધું ઘેર લાઈન મેળ દીધું હતું પણ આરો શું બનવાનો હતો તો તમને હજુ ખબર જ નહીં આરો ચિંપાંજી બનવાનો હતો પણ એને છે ને તે પેલો ગેટઅપ આવે ને એ ગેટઅપ વાળો મોટો પડ્યો હા તે બાપરાને એક જ ધતનો થઈને રહેતો તો શું કરणार નહીં કોઈ લે ખા તેરે નામ કા કુત્તા પાલુ ઓય એક ફાટ મિલે ની તો દોત પડી જાય તારા હા એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે આ બંકા ઉપર બે ત્રણ કેસે થઈ ગયેલા છે તમે અત્યારે દાદાગીરી કરો છો ને કોમો એકલા ભેગા તો એમ એટલે ગોમની વાત નહીં ભલે તમે સ્કોર્પિયો લઈને આયા પણ આ બંકાને કોઈ ગાડી જરૂર નહીં હાલી જીવતો જાગતો વાગ જ છે તમને કહું હું સ્કોર્પિયો લાવવાની જરૂર નહીં હા આપણે તો ખાલી એક 10 વાળી પી જાય ને એટલે વાર્તા પૂરી પછી પંકો હોય કે પછી ગમે તે વાઘ હોય હું એકણ કશું નહીં એટલે તમારે મારી સાહેબ જોડવું હોય ને તો તમારા ગામના આવીને પૂછી લેજો કે ગામ વચ્ચે કેવા ભમાયા હતા ને કેવા રમાડ્યા હતા એમ આપણે બે જણા રહ્યા ને તમે પમાવામાં ઊંચા આવતા નહીં ગોઠિયા ગોઠિયા પીવામાં ઊંચો આવતો નહીં અને કાઢ્યું યાર હે કાઢી કાઢું હે પાર્લર કરી દઈ ગયો યાર એ તો યાર આપણે તો શું કર્યું યાર આપણે પેલું શોપિંગ નું નહીં કર્યું ત્યાર પછી તમાકો હું કહું છું સમજણ ની વાત છે એટલે તારા મોઢે એની વાત છૂટ નહીં થતી એટલે કહું છું બોલ આપણે પાર્લર ના પેલો હરી ઉભો ડુપ્લિકેટ હા એને રાતે ઉપાડી જા મારો વિચાર એવો હતો કે આપણે બે મોઢા લગાવ્યો હતો એ કામ શું કેવું યાર હે એનું મોઢું કાઢી નાખે તો યાર તોય ના આવે ને આપણું તો ના, આપણે ના. બનાવવું પડે એને પૂછવું પડે કે એને ચોકન બનાવ્યું આપણે બેન મોઢા લગાવ્યા હોય તો એમ આપણે બેન મોઢાનું એવું એ શું કહેવાય એવું પૂતળું બનાવ્યું હોય તો એમ તો આપણે તો ઉપર મેળવાનું એવું એમ હા ઉપર તો નજર ના જાય ને યાર એ વાત તો સાચી છે શું કરવાનું એટલે ખરેખર આ હરી રહ્યો ને ઈ પાર્લર કરીને બેસજો હરીબાની ચા લાઈન બેસજો અમને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઇનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પહેલા કોઈ ધોણ ના થવા દો એમ જાની બરોબરનો ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ એટલે આપણે ધમાકો જ કર્યો છે તમને કહું હું હરી રહ્યા ને એ કાલે બોલી નતા કહેતા બાકી આ અંદરથી તો બળી જાય છે હા સમજે તમે એ જો જો એક મિનિટ પહેલથી કહી દેવું કે હવે વાઘાઈ ફૂંટાઈ બે ઉભા છે એટલે બહુ વિચારીને બોલજે વાઘને શી શું કહેતા હતા તમે અલ્યા તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં પછી વસ્તી જોતી તમારું મોઢું લગાવશો અરે એવું ના કહેવાય સમજી વિચારીને વાત કરો તમે જો આગળ ઊભા છો એમ
ઈ જ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો ઓય. એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું એક વાત કહું, હા તું આમ તો કહેતો હોય છે વિડિયો ચાલુ થાય ને એટલે વિડિયોનો એન્ડ આવે ને એટલે બરોબરનો આરો હલવાણો હોય એટલે છેલ્લે જ કે મફુજી આ તો માર કાકો કહેતા બરોબર એટલે આ તાર કાકે ચાલે કીધું તું કે બેટા આવું કરજે. પાર્લરનું ચાલ અહીં તું બેસી ગયો. ઈ કાકો કેવા નતા રહ્યા, કાકો તો કહીને જતા રહ્યા. આ મગજ મેં દોડાયું છે. બરોબર તમારા કોઈ ઘેર નહીં બેહી રહેતો લ્યા. નહીં પેલા આગેવાન જોઈ જાય યાર વાને કોક કોરે બકાવે છે એમ બીજું કોઈ નહીં બકાવ. હવે મારે તો એટલું કહેવું છે કે ત્રણ જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી લો, એકબીજાની ઈર્ખા દેખી છોડી મેલો. ઈર્ખા દેખી છોડી મેલશો તો જ આ વાતની ખબર મજા થાય ને કે આ વાતની કોઈ દાડો ખબર મજા થાય નહીં. હા તારી બધી એમને ખબર બધા થાતી છે કઈ મફતની ખબરની ના થાય. તો ચાય તમારે પીવી પડશે તો એને શોપિંગ તમારે અહીંયા આવીને કરવી પડશે. એ તો ઈયન આપણે પાર્ટનરમાં લઈ લીધા ને એ તને બોલતે આવડતું નહીં તો બોલીને કે મેં તને ના નહીં પાડી કે તારા વગર જોઈતું નહીં બોલવાનું. શું કર્યું તને યાર હમણાં તો બોલતે આવડતું નહીં એમ. શું કર્યું પણ લ્યા કે હોય કણ વાત હારી કરી કે ઈર્ખા નહીં કરો નહીં તો જ ખમાન બતાતા હે તો યાર. સમજી ગયો? એમ તો મોટો થઈ જાય આ પાછો. એ તો મોટો નહીં હું આખા આમો આપણે ખૂંખાર મેલડી ભુવાજી એ પધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે. બલ્લુ કાળીઓ આવશે પછી કોઈ પેલો ગોડો ઠેંગણો અને આપણે એક બીજી શાખા બહાર પાડવાની છે. બાસ્કુજી નું શું રાખ્યું તું આપણે? બાસ્કુજી બરફ બાસ્કુજી નો બરફ બરફ નહીં યાર, તાણી બાસ્કુજી નો બરફ ને ખેગારજી ના ખાખરા. ખેગાજી ના ખાખરા બાસ્કુજી નો બરફ ને પણ યાર ઈ તો ચોમો અત્યારે તો ના આવે ને. હા ઓય ઈ તો ના હવે બધા ગામમાં ધંધા કરી કરીને તમે બેસી ગયા છો પણ મારા 35 વર્ષ છે તમે મારું વિચાર્યું? હવે આ કાળું અમન કીધી કે મારું કોઈ વિચાર્યું તારું તારા બાએ નહીં વિચાર્યું. તું હજુ થી 35 વર્ષ સુધી તું રખડી હતી અને અમે ચોથી વિચારા લ્યા તાણી. એટલે આખા ગામની થાપો ખાવાની આ દાડાથી બલ્લુ તમને હોમો બોલ્યો? હા? તમને હોમો બોલ્યો કોઈ દાડો? એટલે હું અમુક બોલી છે એ વાઘો તો પછી આ વાઘોડા વાઘો આમ જતો રે હાથ ના ઉપાડાય ફરી જવામ તું શેઠો જતો રે એટલે એમ તો પાછા મને ઓળખતા નહીં, જોયું તો હું નહીં. ભલે તમે શોપિંગ ખોલીને બેઠા, શોપિંગ માં આવીને પછી સમજી લેજો. એ વાત સાઈડમાં જવા દે. ઓય. દાદાગીરી તો કરતો જ નહીં કાળું નકે ઓય. બાપુકા તમે સમજાઈ ગયો. અરે તમારે હગું કરાવું તો કરાવજો, ના કરાવું તો કોઈ નહીં. આ બલ્લુ લગન કરશે ગમે ત્યારે કરશે. પણ તારા કરમમાં ભમરો છે ઠેડ હગું આવે પૈસા આલવા આવતી વાત આવે અને આ કાળિયાનો કોક એવું આવીને પડે ને એટલે બધું ઉડી જાય ઘેર મહેમાન ચા પીવા બેઠા હોય ને ચા પીને જતા નહીં પણ આનું હગું ના થાય હા, એટલે એનું હગું તમારા જેવા નહીં કરવા દેતા. હે અમે તો કોઈ દાડો આડો નહીં કોઈને પડ્યા ના ગમતું હોય, કોકનું હારું થતું હોય એટલે તમારા જેવા ભોગો મારે. એટલે મેન વાત આરી છે. અને એ તમે બે મને નડો છો, બાકી મફુકા કોઈ દાડ મને નડ્યા નહીં. તારે બસ તારે ફગું કરાવવું હોય ને તો ખાલી 10 દાડા હે ને હો સવારમાં પાવાનું રાખ. પાવાનું રાખ. હાલ પૈણાઈ દેવું. ઓહો એવું છે એમ? તાણી તો કશો વાંધો નહીં. તમે હગું કરાવતા હોય તો આપણે રાજી જ છીએ. હા મારા છે ને સંબંધી ગણાય છે. તો આમાં જેવું છે ખબર છે? હા. તમે લેડીઝ વસ્તુ લાયા છો હા. આ શોપિંગ ની અંદર. હા. એટલે મારે પહેરેલી વસ્તુ તમે પહેરી કાઢી. હા. તો સમજી દો ને. બરાબર. હગું એટલે કરાવો. ઓના વાદે ના ચડ નકર તારે જે ખાવા પીવે છે ને એવું છે ને એ બધું જતું રહે એમ જપી જા હારું, હારું. ખેગાજી જો જ્યાં. ખેગાજી. એ તો એ બોલવાના આદત નહીં ખેગાર. નહીં એ આવે ખેગાર. 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 ખેગ. હવે હા? એ મોટા માથાડાને જવા દો ને. તાણી સોળ છે યાર એક નંબર નો. તાણી મારું કર્યું એના હંગાત એનો ભત્રીજો નહીં ને કયા આ પહેરેલું છે ને એ ચોરી કરી જતો રહો ખબર ના પડો. હા. અને અંદર ના આવ્યો હોય ને કે પાકીટ બાકીટ અહીંયા ઉપાડી જાય. હા. એનો ભત્રીજો તો સારું કર્યું આવે નહીં. આ સોળ છે. કાકા ભત્રીજાના કાંડ એ એ એટલે જોઈ વિચારીને બોલજો. મને અમીરી બોલતે આવડતું નહીં.
અમને તો હપુસું આવડતું નહીં અમારે તો મોઢામાં જીભ જ નહીં ઓય તમને કહું હું મારી વાત સાંભળો, તમે જે કર્યું એ સારું કર્યું છે, પણ હાથવીને ખાય જજો. પાવર ના કરો ઘણો. એ તો એટલે ખાતર ના આવડ્યું હોત ને ઈ તો કરો તે તમને કહું હું એક મિનિટ લેટિન આ બધું બિલ બિલ મારા જોડે પડ્યા છે, આઈને લઈ જાજો. હા? બધા મારા ઘેર પડ્યા છે. હવે બિલ બતાવજો ને કે પાછા એટલે પહેલી વખત તમે બિલ જોયો છે. મારા ઘેર તો અમે શેતીના બિલ પડ્યા જ છે. તમે તમારી જિંદગી પહેલી વખત બિલ જોયો છે. એટલે તમે તે વસ્તુ સોરો એટલે બિલ ઊંચી છોડી દો તમે. કેમ ઓફરો કે મારી વાત ગમે તારે અમારું બિલ આવ્યું પણ આ એટલે કેવું આવ્યું ડેન્જર જ આવ્યું ને શું કેવું હા હા, તમે સારું કર્યું છે. નકે લાઈટ બિલ ને ફોફો હતો. મેં બધું જોયેલું છે હો ભાઈ. માપમાં રહેજો. આ એટલે લાઈટ બિલ નો ફોફત આ ઉભા છો બંકા. ઓય ઓય. બગડેલા બંકા ઉભા છો. એટલે ભાઈ